નકલી જીરું અને વરિયાળી બનાવતા તત્વોને ઊંઝા એપીએમસીની સ્પષ્ટ ચેતવણી। જો નકલી જીરું અને વરિયાળીમાં ભેળસેળ ઝડપાશે તો વેપારીઓના લાયસન્સ રદ કરાશે। ભેળસેળિયાઓને કારણે ઊંઝા એપીએમસીની શાક ખરડાતી હોવાની સામે આ કાર્યવાહી કરવામાં આવશે। ઊંઝા એપીએમસીમાં વેપારીઓ માટે ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં એપીએમસીના ચેરમેને સ્પષ્ટ ચેતવણી આપી। એપીએમસી ચેરમેન દિનેશ પટેલે સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે કેટલાક લેભાગુ તત્વો વરિયાળી પર કલર કરીને જીરું ગણાવીને વિસ્તારમાં વેચે છે, જ્યાં લોકો સાચા જીરાની પરખ નથી કરી શકતા। માત્ર 1-2% આવા તત્વોને કારણે ઊંઝાના 98% પ્રામાણિક વેપારીઓ અને માર્કેટની ઇમેજને નુકસાન પહોંચે છે। આ પ્રવૃત્તિ ડામવા માટે એપીએમસી આવનારા દિવસોમાં ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી કાર્યવાહી કરશે। કેટલાક એવા વિસ્તારો છે કે જીરું ખરેખર શું છે, સાચું જીરું શું છે એ પણ ત્યાંના કેટલાક લોકોને ખબર નથી હોતી। એનો ગેરલાભ ઉઠાવી કેટલાક લેબાગુ તત્વો વરિયાળીની ઉપર કલર કરી જીરા જેવું કરી અને એવા વિસ્તારોમાં મોકલતા હોય છે। અને આ પ્રવૃત્તિને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના મહેસાણા જિલ્લાના જે મુખ્ય અધિકારી છે વિપુલભાઈ ચૌધરી, એમને પણ અહીંયા હાજર રાખ્યા હતા અને મેં કહ્યું કે આવા કોઈ પણ તત્વો હોય તો ક્યાંય પણ હોય તો તમે અમારા પણ ધ્યાનમાં લાવો, એમને નશ્યત કરવા છે। અને જો તમે એવા અમને વેપારીનું નામ અને આપશો તો અમે એને અમારા એપીએમસીમાંથી પણ લાયસન્સ એનું દૂર કરીશું, એને એમાં એપીએમસી વેપાર કરતો પણ અમે અટકાવીશું।